તો આજે સબ્જેક્ટ છે બેઝિક ઓફ ઇલેક્ટ્રિકલ એન્ડ સર્કિટ એનાલિસિસ. બરાબર. આ છે લેક્ચર 1, લેક્ચર 1. આ છે આરએમપી નો સિલેબસ જે આપણે કવર કરવાનો છે. બેઝિક ઓફ ઇલેક્ટ્રિકલ સર્કિટ, આ બીજા બધા ટોપિક છે એ તમારા મશીન્સ માં એમાં આવી જશે. અને ઇલેક્ટ્રિકલ સર્કિટ એનાલિસિસ જે આપણે 1 બાય 1 ટોપિક બધા જોશું. પહેલા આપણે બેઝિક કવર કરશું, પછી એક એક કરીને બધા ટોપિક આપણે જોઈ લઈશું. રેડી? તો સૌથી પહેલા છે ઇલેક્ટ્રિકલ સર્કિટ. ઇલેક્ટ્રિકલ સર્કિટ, આ તમે વર્ડ સાંભળ્યો હશે. અને બીજો વર્ડ છે ઇલેક્ટ્રિકલ નેટવર્ક. રેડી? આ બે તમે વર્ડ સાંભળેલા હશે. તો પહેલો પ્રશ્ન એ છે કે આ બંને વર્ડનો ડિફરન્સ શું છે? રેડી? તો પેલો આપણે ક્વેશ્ચન એ આવે કે ડિફરન્સ બિટવીન સર્કિટ એન્ડ નેટવર્ક, કે સર્કિટ અને નેટવર્ક જે બંને કોમન શબ્દ છે એ બે વચ્ચેનો ડિફરન્સ શું છે? તો હું બે ફિગર દોરું છું અત્યારે. સેમ ફિગર છે બંને. અને નામ આપી દઉં રેઝિસ્ટન્સના R1, R2, R3. આના પર નામ આપી દઉં. સેમ જ છે બંને સર્કિટ, R1, R2 અને R3. હવે આમાં હું એક એડિશન કરું છું. બીજી સર્કિટમાં ત્યાં એક બેટરી જોડી દઉં છું અને આ છે એવું ક્લોઝ પાથ કરી નાખું છું. રેડી? તો આ થયું, પહેલું થયું નેટવર્ક અને બીજું થયું સર્કિટ. એનો મતલબ શું થયો ડિફરન્સ? કે નેટવર્ક છે એમાં એકય સોર્સ હોય, ઇન્ડિપેન્ડન્ટ સોર્સ, એવું જરૂરી નથી. અને કોઈ પણ ક્લોઝ પાથ હોય એવું પણ જરૂરી નથી. એને નેટવર્ક કહેવાય. અને સર્કિટમાં શું થાય કે there is necessary to be at least one independent source. આમાં કયો સોર્સ છે? બેટરી. એ જે આપણો સોર્સ છે તે at least one independent source should be required in circuit. And બીજી કન્ડિશન શું છે કે પાથ છે એ ક્લોઝ હોવો જોઈએ. તો એનો મતલબ કે નેટવર્ક કોને કહેવાય? નેટવર્કમાં શું હોય? નો નીડ ઓફ એની સોર્સ. રેડી? અને નો નીડ ઓફ એની ક્લોઝ પાથ. સર્કિટમાં શું છે? સર્કિટ કોને કહેવાય? કે એટલીસ્ટ વન ઇન્ડિપેન્ડન્ટ સોર્સ રિક્વાયર્ડ. અને બીજું શું છે? ક્લોઝ પાથ ઇઝ નેસેસરી ઇન ધ સર્કિટ એનાલિસિસ. સમજાઈ ગયું ડિફરન્સ સર્કિટ અને નેટવર્ક વચ્ચેનો? કે નેટવર્ક કોને કહેવાય? કે એમાં છે ક્લોઝ પાથ હોવો જરૂરી નથી અને એ કઈ ઇન્ડિપેન્ડન્ટ સોર્સ હોવા પણ જરૂરી નથી. અને સર્કિટ કોને કહેવાય? એટલીસ્ટ વન ઇન્ડિપેન્ડન્ટ સોર્સ રિક્વાયર્ડ અને ક્લોઝ પાથ is necessary in the circuit network. રેડી? તો આપણે હવે ચાલુ કરીએ બેઝિક ઇલેક્ટ્રિકલ થી. તો ઇલેક્ટ્રિકલ છે, તમે કોઈ પણ ઇલેક્ટ્રિકલ શબ્દ સાંભળો તો ઇલેક્ટ્રિકલ નો સૌથી પાયાનો કયો છે એલિમેન્ટ? બેઝિક એલિમેન્ટ. The basic element of an electrical engineering is electron. ઇલેક્ટ્રોન કોને કહેવાય? તમે એક
કોઈ પણ એટમ લઉં, આ એનું ન્યુક્લિયસ છે, આ એની ઓર્બિટ છે, કક્ષા છે. તેના સેન્ટરમાં શું હોય? પ્રોટોન અને ન્યુટ્રોન. ને બાર ઓર્બિટમાં કોણ ફરતું હોય? ઇલેક્ટ્રોન ફરતું હોય, રાઈટ? તો આ છે કોઈ પણ એટમના પાયાના એલિમેન્ટ્સ છે. તો આપણે ઇલેક્ટ્રિકલમાં આપણે કેના પર ફોકસ કરશું? ઇલેક્ટ્રોન. ઇલેક્ટ્રોન છે તો આપણે એક વસ્તુ યાદ રાખવાની કે ચાર્જ ઓફ એન ઇલેક્ટ્રોન, ચાર્જ ઓફ એન ઇલેક્ટ્રોન, ચાર્જ ઓફ એન ઇલેક્ટ્રોન કેટલો છે? 1.6 ગુણ્યા 10 ની -19 કુલમ. ચાર્જ નો એક યુનિટ છે કુલમ. આ એક વસ્તુ યાદ રાખવાની કે ચાર્જ ઓફ એન એટમ ઇલેક્ટ્રોન કેટલો છે? 1.6 ગુણ્યા 10 ની -19. બીજું એલિમેન્ટ આવે કરંટ. આપણે એક એક બધા એલિમેન્ટ જે ઇલેક્ટ્રિકલના રેફરન્સમાં આવે એ બધા કરશું. તો ઇલેક્ટ્રોન કોને કહેવાય? ફ્લો ઓફ એને કરંટ કોને કહેવાય? ફ્લો ઓફ એને ઇલેક્ટ્રોન, એને કરંટ કહેવાય. આ ઇલેક્ટ્રોન છે પહેલા અહીંયા હતો, આ કોઈ કંડક્ટર છે. ઇલેક્ટ્રોન અહીંયા હતો, થોડોક ટાઈમ પછી ફ્લો થઈ અને આ ઇલેક્ટ્રોન અહીંયા આવ્યો. તો આ જે ફ્લો થયો છે એને શું કહેવાય? કરંટ. તો કરંટ આપણે કરીએ કે ચાર્જ છે એ અમુક ટાઈમમાં બીજી જગ્યાએ ફ્લો થાય, એટલે પર યુનિટ પર સેકન્ડે કેટલો ચાર્જ ગયો એ કરંટ કહેવાય. અને આપણે મેથેમેટિક્સની ભાષામાં લખીએ dq/dt. dq/dt એટલે કુલમ પર સેકન્ડ. આનો યુનિટ થઈ ગયો, ચાર્જનો એકમ થયો કુલમ અને ટાઈમનો થયો સેકન્ડ. અને આને બીજો એમ્પિયર ફેમસ કયો છે? એમ્પિયર, કરંટનો યુનિટ. રેડી? હવે કોઈ પણ એક એલિમેન્ટ છે, આ કોઈ મટીરિયલ છે, તો એને હું ધારો કે સપ્લાય આપું છું બેટરીથી. ઈએમએફ બેટરીથી મેં સપ્લાય આપ્યો. તો આના ઉપર ચાર્જ જે ઇલેક્ટ્રોન જમા થયા, બરાબર? તો હવે આપણે આ મટીરિયલ ઉપર કેટલો ચાર્જ જમા થયો, એકઠો થયો, એ આપણે જોતું છે. તો આપણે કરંટની ડાયરેક્શન છે એ કઈ છે? ટ્રેડિશનલ ડાયરેક્શન. પોઝિટિવ છે નેગેટિવ છે? કરંટ ડાયરેક્શન. આ કઈ ડાયરેક્શનલ છે? ટ્રેડિશનલ ડાયરેક્શનલ. રેવાજી કરંટ જે પોઝિટિવ બેટરીના પોઝિટિવ ટર્મિનલમાંથી નીકળે નેગેટિવમાં આવે છે. પણ ઇલેક્ટ્રોનિક ડાયરેક્શન શું છે? ઊંધી છે, પોઝિટિવ તરફ આકર્ષાય. કેમ? કેમ કે ઇલેક્ટ્રોન કેવો ચાર્જ છે? નેગેટિવલી ચાર્જ છે. અને એ બેટરીના પોઝિટિવ ટર્મિનલ ઉપર આકર્ષાય. રેડી? ક્લિયર? તો આપણે આનો કેટલો ચાર્જ જમા થયો જોતું હોય તો ક્યુ શું છે? I બરાબર dq/dt. તો ક્યુ ને હું લખી શકું? I dt. આ રીતના લખી શકું. હવે મારે ચાર્જ કેટલો જમા થયો તેની લિમિટ જોતી, તો લિમિટ કઈ આવશે? કે -ઇન્ફિનિટી ટાઈમથી t ટાઈમ સુધી કેટલો ચાર્જ જમા થયો એ આપણે ફાઇન્ડ કરવું છે. તો ક્યુ શું છે? -ઇન્ફિનિટી તાની બે યુનિટના લિમિટના બે ભાગ પાડી દઉં, I dt પ્લસ 0 થી t I dt. રેડી? આ રીતના બે ભાગ પાડ્યા. હવે આ શું છે? -ઇન્ફિનિટી થી t બરાબર 0. આપણે ઈએમએફ ક્યારે આપ્યો? t બરાબર 0 સેકન્ડે આપ્યો. તો -ઇન્ફિનિટી થી 0 ટાઈમ સુધી કેટલો આ ઇન્ટિગ્રેશન છે એ શું થયું? કે ઈએમએફ સિવાયનો ચાર્જ થયો. અને હું કહી દઉં Q0 કહી દઉં આ પાર્ટને. ને પ્લસ આ જે પાર્ટ હતો એ તો એને જ છે 0 થી t I dt. રેડી? આ શું છે? ચાર્જ ઈએમએફ આપ્યા પહેલાનો ચાર્જ છે. ઈએમએફ પહેલાનો ચાર્જ. અને આ શું છે? ચાર્જ ડ્યુ ટુ બેટરીને લીધે કેટલો ચાર્જ છે. રેડી? ક્લિયર? કેમ? કેમ કે આ t બરાબર 0 પહેલાનો છે અને આ t બરાબર 0 સેકન્ડ પછીનો છે. ક્લિયર વસ્તુ? હવે ત્રીજી ક્વોન્ટિટી આવે ઈએમએફ. ઈએમએફ નું ફૂલ ફોર્મ શું થાય? ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ. આપણે જે જનરલી લઈએ એ બેટરી એ ઈએમએફ થઈ ગયું. આપણે એનું પરફેક્ટ એક્ઝામ્પલ શું છે? આપણે જે બેટરી લીધી છે ઈએમએફ છે.
તો આનું હું ડેફિનેશન લખું કે સપોઝ કોઈ ચાર્જ છે પ્લસ ક્યુ આયા, એ ચાર્જને હું આયા લાવ્યો ગમે એ ફોર્સ લગાડીને, તો વર્ક રિક્વાયર ફોર મૂવ ધ ચાર્જ ઇઝ ઇલેક્ટ્રોન, કે ફોર્સ મેં લગાડા વર્ક કર્યું. તેનું ડેફિનેશન શું થાય? જે બોલ્યો એ જ લખી નાખો. વર્ક રિક્વાયર ફોર મૂવિંગ ચાર્જ, મૂવિંગ ચાર્જ એ શું થયું? ઈએમએફ. તો આનું હું ડેફિનેશનના ફોર્મમાં લખી નાખું. ઈએમએફ શું થયું? ઈએમએફ ઇઝ ઇક્વલ ટુ વર્ક રિક્વાયર ફોર મૂવિંગ ધી ચાર્જ, બરાબર, જૂલ પર કુલમ. આ મેઇન વસ્તુ થયું. નાનો ફેમસ યુનિટ શું છે? વોલ્ટ. હવે નેક્સ્ટ ક્વોન્ટિટી આવશે પાવર. પાવર પાવર શું છે? આ જે રીતના ડીડબલ્યુ બાય ડીક્યુ એટલે પર યુનિટ ચાર્જને એક પ્લેસ થી બીજા પ્લેસ ઉપર લઈ જવા માટે જે વર્ક કરવું પડે એને ઈએમએફ કહેવાય. તો પાવર શું છે? વર્ક પ્રતિ સેકન્ડ, ડીડબલ્યુ બાય ડીટી, જૂલ પ્રતિ સેકન્ડ. આવું થયું પાવર, કે પર સેકન્ડે કેટલું વર્ક કરું છું એને પાવર કહેવાય. એનો ફેમસ યુનિટ વોટ, પાવરનો. હવે પાવર લખો પી બરાબર ડીડબલ્યુ બાય ડીટી. હવે હું ધારો કે ડીક્યુ વડે ગુણીને ભાંગી નાખો એને. રેડી? આમાં કઈ ફેર નહીં પડશે. તો પાવર બરાબર હું ઓરિએન્ટેશન ખાલી ચેન્જ કરી નાખું, ડીડબલ્યુ બાય ડીક્યુ ગુણ્યા ડીક્યુ બાય ડીટી. તો ડીડબલ્યુ બાય ડીક્યુ શું થયું? જે ઉપર છે ઈએમએફ. ઈએમએફ એટલે વોલ્ટેજ લખો ને ડીક્યુ બાય ડીટી જે આગલી સ્લાઇડમાં લખ્યું આવું છે કરંટ. રેડી? તો ફેમસ ફોર્મ્યુલા મળી ગયો. પી બરાબર વી ગુણ્યા આઈ, વોલ્ટેજ ગુણ્યા કરંટ એ પાવર થયો. હવે વી બરાબર કોઈ રેઝિસ્ટિવ સર્કિટ છે તો હું આઈઆર લખી શકું. તો આ શું થયું? આઈ સ્ક્વેર આર. હવે વી ગુણ્યા આઈ બરાબર વી બાય આર લખું, ઓહમ્સ નો નિયમ. તો વી હે વી સ્ક્વેર બાય આર. હવે આનો વી સ્ક્વેર જી લખું. જી શું છે? 1/r. કે આમાં જો લખ્યું, તો જી નું હું ડિફાઇન કરું કન્ડક્ટન્સ. આર શું છે? રેઝિસ્ટન્સ. કન્ડક્ટન્સ નો યુનિટ મો, કેમ કે આર નું ઊંધું, ઓહમ નું ઊંધું, અથવા એનું સિમેન્સ છે. રેડી? હવે પાવર ના વિશે જોવાનું હોય. પાવર એબ્ઝોર્બ એન્ડ પાવર ડિલિવર્ડ. પાવર. રેડી? પાવર ના બે પોસિબિલિટી છે. આઈધર પાવર ઇઝ એબ્ઝોર્બ ઓર પાવર ઇઝ ડિલિવર્ડ. બે પોસિબિલિટી છે. કોઈ પણ એલિમેન્ટ છે કે હું છે તો કાં તો હું પાવર લઈશ કાં પાવર હું આપીશ. એટલે આઈધર આઈ વિલ એબ્ઝોર્બ ધી પાવર ઓર આઈ વિલ ડિલિવર ધી પાવર. તો હવે બે ફિગર દોરું, સેમ જ છે ફિગર. અને બે નોટેશન આપી દો, પ્લસ માઇનસ વી. અને આને ક્રોસ નો વોલ્ટ છે વી. આ લોડ ની ફિગર છે. રેડી? લોડ ની ફિગર છે. હવે હું કરંટની ડાયરેક્શન બે લઉં છું. પેલામાં લઉં છું કરંટની ડાયરેક્શન આ રીતના, બીજામાં લઉં છું કરંટની ડાયરેક્શન આ રીતના. તો જ્યારે કરંટ કરંટ જ્યારે પોઝિટિવ ટર્મિનલમાં આવે છે, જો આ કરંટ પોઝિટિવમાં એન્ટર થાય છે, કરંટ ઇઝ એન્ટરિંગ ઇન પોઝિટિવ ટર્મિનલ, તો શું થયું? પાવર એબ્ઝોર્બ. યાદ રાખવાનું. અને બીજો કેસ શું છે? વેન એવર કરંટ, જે આમાં શું થાય? કરંટ પોઝિટિવ ટર્મિનલ ને લીવ કરે છે. આ પોઝિટિવ ટર્મિનલ એમાંથી બહાર નીકળે છે. કરંટ ઇઝ લીવિંગ પોઝિટિવ ટર્મિનલ, તો ત્યારે શું થાય? પાવર ડિલિવર્ડ. રેડી? પાવર એબ્ઝોર્બ અને ડિલિવર આ બહુ અગત્યનું છે. આ બે વસ્તુ ધ્યાન રાખવાની, કે પાવર એબ્ઝોર્બ ક્યારે થાય? કરંટ ઇઝ એન્ટરિંગ પોઝિટિવ ટર્મિનલ, તો એબ્ઝોર્બ થાય. અને કરંટ ઇઝ લીવિંગ પોઝિટિવ ટર્મિનલ, ત્યારે પાવર ડિલિવર થાય. રેડી?
તો આના ઉપરથી આપણે એક એક્ઝામ્પલ લઈએ. ઓકે, તો આપણે એક એક્ઝામ્પલ લઈ લઈએ. ક્વેશ્ચન: ફાઇન્ડ the power of each element in the network. ફિગર દોડ નાખીએ. આ એક્ઝામ્પલ એટલા માટે જ છે કે તમને ખ્યાલ આવે કે પાવર એબ્ઝોર્બ કોને કહેવાય અને પાવર ડિલિવર કોને કહેવાય. વેલ્યુ લખે 2 વોલ્ટ, 5 વોલ્ટ, 4 એમ્પિયર, 6 એમ્પિયર, 11 વોલ્ટ. વોલ્ટેજ સોર્સ અને કરંટ સોર્સ. તો સૌથી પહેલું એક્ઝામ્પલમાં આપણે શું કરશું કે નોડના નામ આપી દેશું. આ એક નોડ, આ બીજો નોડ, ત્રીજો નોડ, આ ચોથો નોડ. અને આપી દઈશું V1, V2, V3 અને V4. V4 ગ્રાઉન્ડ. ફિગર પરથી જોતા જ પહેલા આપણે વોલ્ટેજ ડિસાઈડ કરી નાખીએ કે V4 તો ઓલરેડી ગ્રાઉન્ડ છે. રેડી, ગ્રાઉન્ડ છે. V1 કેટલો થાય? 10 વોલ્ટ. ફિગર પરથી દેખાશે. જો V1 કેટલો છે? 10 વોલ્ટ, કેમ કે 10 વોલ્ટની બેટરીમાં કનેક્ટ છે. રેડી. V2 કેટલો છે? આપણે V2 ફાઇન્ડ કરવો છે. V2 પછી કરીએ. V3 કેટલો છે એ પણ આપણે નથી ખબર. તો જો ફિગર પરથી દેખાશે કે V2 માટે V2 જોતો હોય તો V1 ઓછા V2. જો ફિગર ઉપરથી V1 ઓછા V2 બરાબર કેટલા છે? 2 વોલ્ટ. ફિગર પરથી કેમ પોઝિટિવ ટર્મિનલ જો આ બાજુ છે V1 સાઈડ. V1 KVL લગાડ્યો છે. V1 ને V2 વચ્ચેના વોલ્ટેજ કેટલા છે? 2 વોલ્ટ. એટલે V1 ઓછા V2 2 વોલ્ટ. તો આપણે V1 તો છે આપણી પાસે 10. 10 ઓછા V2 બરાબર 2 વોલ્ટ. તો V2 કેટલો થાય? 8 વોલ્ટ થઈ ગયો. મળી ગયું. એવી જ રીતના V1 અને V3 વચ્ચે જો 11 વોલ્ટ. તો શું છે? V3 માઇનસ V1 બરાબર 11 વોલ્ટ. કેમ? કેમ કે પોઝિટિવ ટર્મિનલ કઈ બાજુ છે? V3 સાઈડ છે. જો V3 ઓછા V1 બરાબર 11 વોલ્ટ. V3 ઓછા V1 બરાબર એ બંનેની વચમાં 11 વોલ્ટની બેટરી છે. રેડી. તો V3 કેટલો થાય? 11 વત્તા V1 કેટલો? 10 વોલ્ટ. 21 વોલ્ટ. આપણે મળી ગયા બધા વોલ્ટેજ. કયા છે? V4 0, V1 10, V2 8 વોલ્ટ અને V3 11 વોલ્ટ. આ ચાર મળી ગયા આપણે. હવે આપણે કરંટ જોવાનો છે એક એક સર્કિટમાં. તો સર્કિટ પરથી જો આમાંથી તો 5 એમ્પિયર કરંટ છે. જે કરંટ સોર્સ છે આમાંથી 6 એમ્પિયર છે. આ બ્રાન્ચમાંથી કેટલો થાય? KCL પ્રમાણે 11 એમ્પિયર થશે. આ 11 એમ્પિયર ફ્લો થઈને અહીંયા આવશે 11 એમ્પિયર. બરાબર. આ 5 એમ્પિયર અહીંયા છે. એવી રીતના 4 એમ્પિયર અહીંયા છે. તો આમાંથી કેટલા એમ્પિયર થશે? KCL પ્રમાણે 1 એમ્પિયર થશે. કેમ? 1 અને 4 5 થઈ ગયા. તો આમાંથી પણ 1 એમ્પિયર. તો 11 એમાંથી એક અહીંયા ગયો તો આમાં કેટલા થાય? 10 એમ્પિયર. રેડી. આ કરંટનું ડિસ્ટ્રીબ્યુશન થઈ ગયું. તો આપણે એક એક એલિમેન્ટ લેવાના છે. એટલે બધા એલિમેન્ટ લખી નાખું. પેલું છે 10 વોલ્ટ નો સોર્સ. બીજું છે 2 વોલ્ટ. હવે 10 વોલ્ટના સોર્સમાં જો
10 વોલ્ટ નો સોર્સ નો કેટલો પાવર હોય? V ગુણ્યા I. પાવર આપણે ગોતવાનો છે. 10 વોલ્ટ નો સોર્સ ના વોલ્ટેજ 10 અને કરંટ કેટલા છે? એક હું સાઈડમાં લખી નાખું પેલા કે પાવર એબ્ઝોર્બ ક્યારે થાય? જે આગલી સ્લાઇડમાં હતું એ જ. પાવર એબ્ઝોર્બ ક્યારે થાય? કરંટ એન્ટર ઇન પોઝિટિવ ટર્મિનલ. ત્યારે શું થાય? પાવર એબ્ઝોર્બ થાય. તો આપણે એને ધારો કે કરંટની ડાયરેક્શન ને નેગેટિવ ધારી લઈએ. ધારવાની છે, ધારી છે. ઊંધું પધારી શકો તો ડિલિવરની તમારે બીજી ધારી. તો પાવર ડિલિવર ક્યારે થાય? કરંટ લીવિંગ પોઝિટિવ ટર્મિનલ. રેડી? તો અહીં આપણે પોઝિટિવ લઈએ. તો 10 વોલ્ટની બેટરીમાં શું છે? 10 ગુણ્યા કરંટ શું થાય છે? એન્ટર થાય છે. જો 10 વોલ્ટની બેટરી છે તેમાં કરંટ છે 10 એમ્પિયર એન્ટર થાય છે 10 વોલ્ટની બેટરીમાં. તો એ કરંટ એન્ટરિંગ તો શું છે? પાવર એબ્ઝોર્બ. રેડી? પાવર એબ્ઝોર્બ છે તો એ નેગેટિવ આવશે. તો શું થયું? -100 વોટ પાવર શું થયો? એબ્ઝોર્બ. રેડી? 2 વોલ્ટની બેટરી એમાં વોલ્ટેજ ગુણ્યા કરંટ. 2 વોલ્ટની બેટરી ક્યાં છે? અહીંયા છે. 2 વોલ્ટની બેટરી એમાં વોલ્ટેજ કેટલા છે? 2. કરંટ શું થાય છે? એન્ટરિંગ 1 એમ્પિયર નો કરંટ છે. અહીંયા જો અહીં શું થાય છે? એન્ટર થાય છે. એટલે આમાં પણ નેગેટિવ આવશે. પાવર એબ્ઝોર્બ થશે તો -1 એમ્પિયર. એટલે હું -2 વોલ્ટ શું થશે? એબ્ઝોર્બ. 11 વોલ્ટની બેટરી લઉં. 11 વોલ્ટની બેટરી એમ વોલ્ટેજ કેટલા છે? 11. V ગુણ્યા I. પેલા વોલ્ટેજ કેટલા છે? 11. કરંટ આમ શું થાય છે? પોઝિટિવમાં એન્ટર થાય છે. એટલે આ પણ શું થશે? એબ્ઝોર્બ થશે. પોઝિટિવ કરંટ એન્ટર ઇન પોઝિટિવ ટર્મિનલ. તો નેગેટિવ કેટલો એમ્પિયર છે? 11 એમ્પિયર. તો -121 વોટ એબ્ઝોર્બ. કમ્પ્લીટ. હવે 5 એમ્પિયર. 5 એમ્પિયર નો કરંટ સોર્સ એમાં વોલ્ટેજ ગુણ્યા કરંટ. હવે આમાં જો વોલ્ટેજ કેટલા છે 5 એમ્પિયર ની અક્રોસ? કે V2 ને V3 એ બંનેની વચ્ચે છે. રેડી? તો આને અક્રોસનો વોલ્ટેજ કેટલા છે? ફિગર પરથી જો V2 V3 ને V3 -V2. રેડી? 5 એમ્પિયર નો વોલ્ટેજ કરંટ સોર્સ છે. પોઝિટિવ નેગેટિવ ડાયરેક્શન લો તો V3 -V2 આ રીતના થશે. એના ગુણ્યા કરંટ કેટલો છે? 5 એમ્પિયર નો કરંટ સોર્સ છે. V3 V2 આપણે અહીંયા છે જ. આ V3 અને આ V2. 21 માંથી 8 જાય એટલે 21 - 8 ગુણ્યા 5 એટલે કેટલા થયા? 65 વોટ. હા, પાવર કયો થયો? ડિલિવર થયો. 4 એમ્પિયર નો કરંટ સોર્સ. 4 એમ્પિયર ના કરંટ સોર્સ ના ક્રોસ નો વોલ્ટેજ કેટલા છે? V2. V2 કેટલા છે આપણે? 8 વોલ્ટ. કરંટ 4 એમ્પિયર નો કરંટ સોર્સ 32 વોટ ડિલિવર. 6 એમ્પિયર નો કરંટ સોર્સ. 6 એમ્પિયર ના કરંટ સોર્સ નો ક્રોસ કેટલો છે? વોલ્ટેજ V3. V3 6 ગુણ્યા કરંટ કેટલો છે? 6 એમ્પિયર. તો 36 વોટ. V3 સોરી V3 છે 21 વોટ. V3 કેટલો છે? 21 વોટ. તે 21 છક 126 વોટ. આ તો કયો પાવર છે? ડિલિવર્ડ. હવે એક સિમ્પલ વસ્તુ લઉં કે હું ખાલી પાવર એબ્ઝોર્બ ને ડિલિવર નો સરવાળો કરું. તો પાવર એબ્ઝોર્બ પાવર કેટલો છે? ફિગર ઉપરથી એક તો 100 વોટ વત્તા 2 વોટ વત્તા 121 વોટ. ટોટલ પાવર કેટલો છે? 230 વોટ પાવર એબ્ઝોર્બ પાવર. અને પાવર ડિલિવર્ડ પાવર કે કયા થયા? 65 વત્તા 32 વત્તા 126. આનો સરવાળો કરતો તો કેટલા આવે? 223 વોટ. આ પાવર કયો થયો? ડિલિવર્ડ. હવે આ બંને પરથી તમને શું લાગશે કે જો બંને સેમ આવ્યા એટલે આ બંને વચ્ચેનો ડિફરન્સ 0. એટલે આ સર્કિટ છે બેલેન્સ કન્ડિશનમાં છે કે જેટલો સોર્સે પાવર ડિલિવર કર્યો જેટલો પાવર ડિલિવર કર્યો એટલે જ આ સોર્સે એબ્ઝોર્બ કર્યો. એટલે સર્કિટ કઈ કન્ડિશનમાં છે? બેલેન્સ કન્ડિશનમાં. રેડી? તો હવે એક બીજું એક્ઝામ્પલ લઈએ.
find the total power absorbed in figure ફિગર તો નાખીએ. માઇનસ પ્લસ પ્લસ માઇનસ આ કેટલા છે? 10 વોલ્ટ, 3 વોલ્ટ, 2 એમ્પિયર કરંટ સોર્સ. અને 4 એમ્પિયર નો આ બાજુ જાય છે, 6 એમ્પિયર નો નીચે જાય છે. તામો ટોટલ પાવર એબ્ઝોર્બ ઇન ધ ફિગર. આપણે પાવર એબ્ઝોર્બ જોવાનું છે તો 3 વોલ્ટ ની બેટરીમાં શું થાય છે? પાવર વી ગુણ્યા આઈ. 3 વોલ્ટ ની બેટરીમાં કરંટ લિવિંગ ધ પોઝિટિવ ટર્મિનલ એટલે પાવર શું થાય છે? ડિલિવર થાય છે. કેટલો? 4 એમ્પિયર. તો 12 વોટ પાવર ડિલિવર્ડ. 10 વોલ્ટની બેટરી, 10 વોલ્ટની બેટરીમાં જો વોલ્ટેજ ગુણ્યા કરંટ. 10 વોલ્ટની બેટરી, કરંટ 6 એમ્પિયર પોઝિટિવમાં એન્ટર થાય એટલે એબ્ઝોર્બ પાવર છે -60 વોટ પાવર એબ્ઝોર્બ. થર્ડ જો 2 એમ્પિયરની બેટરી, 2 એમ્પિયર નો કરંટ સોર્સ, વોલ્ટેજ ગુણ્યા કરંટ. અહીંયા કરંટ વોલ્ટેજ છે 5 વોલ્ટ, અહીં લખતો ભૂલી ગયો. તો 5 વોલ્ટ ને કરંટ છે પોઝિટિવ ટર્મિનલ લિવિંગ કરે છે એટલે 2 એમ્પિયર. 10 વોલ્ટ પાવર ડિલિવર્ડ. હવે આ ફિગરમાં જો ટોટલ પાવર એબ્ઝોર્બ કેટલો છે? 60 વોટ. અને ટોટલ પાવર ડિલિવર્ડ એ કેટલો થશે? 10 + 12 આ તો 22 વોટ થયો. તો આ બંને તો મિસમેચ થયા, ઝીરો થયા નહીં. તો કેમ? આપણે આગલા સમમાં તો અહીંયા ઝીરો થઈ ગયા, આમાં નો થયા. તેનું કારણ એ છે કે આગલો છે એ નેટવર્ક છે અને આ છે શું છે? સર્કિટ છે. પાવર ઇઝ ઇન અનબેલેન્સ. કેમ? પાવર ઇઝ નોટ સેમ બીકોઝ ધીસ ઇઝ નેટવર્ક. ઇટ ઇઝ શું છે? નેટવર્ક છે. આગલો છે શું છે? સર્કિટ છે. જે આપણે પહેલો વહેલો ટોપિક લીધો હતો કે નેટવર્ક એટલે હું કે ક્લોઝ પાથ હોવો જરૂરી નથી. બરાબર? આમાં ગમે એ વસ્તુ હોઈ શકે. ધારો કે હું અહીંયા બેટરી પર લગાડી શકું, અહીં કરંટ સોર્સ પર હોઈ શકે, ગમે તે હોઈ શકે. આ અધૂરું નેટવર્ક છે, આમાં ગમે તે બ્રાન્ચ હોઈ શકે. રેડી? એટલે આ નેટવર્ક છે, સર્કિટ નથી. રેડી? હવે આપણે ટોપિક જોશું વર્ક. વર્ક કોને કહેવાય? તો પાવર આપણે આગળ જોયું એ પ્રમાણે પાવર શું છે? પર સેકન્ડે કેટલું વર્ક કરવું પડે, વર્ક ઓર એનર્જી કહેવાય. એને કહેવાય. તો આના ઉપરથી હું વર્કને કેમ લખું? ઇન્ટિગ્રેશન ઓફ પીડીટી લખું. લિમિટ 0 થી ટી ટાઈમમાં મારે જોતો છે. સપોઝ પી છે એ કોન્સ્ટન્ટ છે, કોન્સ્ટન્ટ પાવરે હું કામ કરું છું 0 થી ટી ડીટી. આ કેટલું થાય? ટી થશે. પી ગુણ્યા ટી. તો વર્ક શું થયું? પી ગુણ્યા ટી. પી શું છે? વોલ્ટેજ ગુણ્યા કરંટ. પી શું છે? વોલ્ટેજ ગુણ્યા કરંટ. આ શું છે? ટાઈમ. ફર્ક શું છે? વીઆઈટી. રેડી? એક એક્ઝામ્પલ લઈએ આપણે. ફુલ્લી ચાર્જ મોબાઈલ ફોન is good for 10 minutes talk time,
During talk time, it deliver 2 ampere current. Find energy of battery during talk time. એક ફિગર આપેલી છે. આમાં વોલ્ટેજ વર્સિસ ટાઈમ નું ગ્રાફ આપેલ છે. એ 12 વોલ્ટ છે અને અહીંયા થતા 10 વોલ્ટ થઈ જાય છે. અને આ કેટલા 10 મિનિટ. 10 મિનિટ આપણે સેકન્ડમાં જ લઈએ. 10 × 60 એટલે 600 સેકન્ડ થઈ ગયા. 0 એક્સેસ. રેડી. તો હવે તમે જોવ તો વર્ક શું થાય પેલા. વર્ક બરાબર આપણે આગળ જોયું પી ડીટી થાય ઇન્ટિગ્રેશન ઓફ લિમિટ પછી મૂકીએ. પી બરાબર શું થાય વોલ્ટેજ ગુણ્યા કરંટ ઇન્ટુ ડીટી. કરંટ તો કોન્સ્ટન્ટ છે. આમાં જો વર્ડ યાદ રાખવાના. ઇટ ડિલિવર 2 એમ્પિયર કરંટ. આ કરંટ કયો છે કોન્સ્ટન્ટ કરંટ 2 એમ્પિયર. એટલે એ રકમમાં એક એક વસ્તુ યાદ રાખવાની. 2 એમ્પિયર કરંટ કોન્સ્ટન્ટ કરંટ છે. તો આ શું થઈ જાય કોન્સ્ટન્ટ છે. ઇન્ટિગ્રેશન ની બહાર નીકળી જાય વીડીટી. આ તો આપણી પાસે છે જ કેટલું છે 2 એમ્પિયર. ઇન્ટિગ્રેશન ઓફ વીડીટી એનો મતલબ કે આપણે ફાઇન્ડ શું કરવાનું વીડીટી ઇન્ટિગ્રેશન ફાઇન્ડ કરવાનું. આના માટે બે મેથડ છે. આપણે બંને મેથડ જોશું. પેલી છે મેથડ 1 અને સેકન્ડ છે મેથડ 2. બંને રીતના જોશું. એક સિમ્પલ રીતના છે. આપણે ઇન્ટિગ્રેશન જોતું છે એટલે આ ગ્રાફની અંડરનો એરિયા જોતો છે. આપણે વીડીટી ફાઇન્ડ કરવો છે તો એરિયા અંડર ગ્રાફ એ થઈ ગયું ઇન્ટિગ્રેશન ઓફ વીડીટી. ઇક્વેશન 1. એરિયા અંડર ગ્રાફ વીડીટી ફાઇન્ડ કરવાનું છે આપણે ઇન્ટિગ્રેશન ઓફ. તો ટ્રેપેઝોઇડલ છે આ. ટ્રેપેઝોઇડલ નો એરિયા શું થાય 1/2 ગુણ્યા સમ ઓફ ટુ સાઈડ એના ગુણ્યા ટાઈમ. સમ ઓફ ટુ સાઈડ 1/2 ગુણ્યા એક સાઈડ કેટલી છે 12. 12 છે અને બીજી સાઈડ કેટલી છે 10. તો 12 + 10 ગુણ્યા ટાઈમ કેટલો છે 600 સેકન્ડ. તે એરિયા કેટલો થાય 6600 વોલ્ટ સેકન્ડ થઈ ગયો. તેનો મતલબ કે આ ઇન્ટિગ્રેશન ઓફ વીડીટી કેટલું છે ક્યાંથી 0 થી 10 મિનિટનું 6600 સેકન્ડ છે વોલ્ટ સેકન્ડ. એ આપણે ઇક્વેશન 1 માં મૂકી દઈએ. તો આમાં મૂકી દઉં તો ડબલ્યુ શું મળશે આપણે 2 ગુણ્યા વીડીટી કેટલો છે આ ઇક્વેશન 1 માં મૂકી દીધું. વીડીટી 6600 ડબલ્યુ કેટલો મળે 13200 જૂલ. અને વર્ક કેટલો થાય 13.2 કિલો જૂલ. રેડી. આ જવાબ મળી ગયો. બીજી મેથડ છે એ થોડી કોમ્પ્લિકેટેડ છે. આ મેથડ છે બધામાં ઇમ્પ્લિમેન્ટ થઈ નહીં થઈ શકે. મેથડ તો બધામાં ઇમ્પ્લિમેન્ટ થશે. તો એ હું તમને મેથડ 2 પછી કરાવું. પેલા હું તમને એમ કહું કે આ શા માટે બધામાં ઇમ્પ્લિમેન્ટ નથી. એક હું બીજો લઉં છું દાખલો. સેમ જ પેજ કોપી કરી નાખું. રેડી. આ સેમ વસ્તુ છે. પેલા હું ચેકી નાખું. રેડી. સામેથી વાત
એક બીજો એક્ઝામ્પલ લઉં કે સપોઝ હું થોડુંક એવું વસ્તુ બદલાવું છું કે આ હું વોલ્ટેજ ને બદલે હું કુલમ લઈ લઉં છું. અહીંયા વી ને બદલે હું ક્યુ લઈ લઉં છું. રેડી? અને અહીંયા 12 કુલમ, અહીંયા 10 કુલમ, 600 સેકન્ડ. સેમ ગ્રાફ છે, ખાલી અહીં ક્યુ લઈ લીધું છે અને આ રકમ હું ચેકી નાખું. રેડી? આમાં હું શોધવાનું? સપોઝ આપણે એમ કીધું કે ભાઈ કરંટ કેટલો થાય, ફાઇન્ડ કરંટ. કરંટ આઈ. રેડી? તો આપણે કરંટનું ફોર્મ્યુલા શું છે? આપણે આગલા લેક્ચરમાં જોયું, આગળની સ્લાઇડમાં જોયું. I is equal to dq by dt. રેડી? તો આપમાં આપણે શું જોતું? એ ડિફરન્શિએશન જોતું છે ક્યુ નું. આમાં એરિયા નહીં આવશે. એરિયા એટલે શું થયું કે ઇન્ટિગ્રેશન. આમાં આગલા એક્ઝામ્પલમાં જોયું પ્રમાણે ઇન્ટિગ્રેશન ઓફ વી ડીટી એટલે એરિયા મળશે. આમાં તો આપણે એરિયાની તો નીડ જ નથી, કેમ કે આપણે શું શોધવાનું? ડી ક્યુ બાય ડીટી. આ ક્યુ નો ગ્રાફ છે, તો ક્યુ બાય ડીક્યુ બાય ડીટી કરવાનું છે. તો એનો મતલબ કે આ મેથડ વન એપ્લિકેબલ નહીં થાય, કેમ કે આપણે એરિયા તો શોધવાનો જ નથી. તો આપણે આ કામમાં નહીં આવશે. રેડી? તો એનો મતલબ કે આપણે પહેલા ક્યુ શોધવો પડશે. રેડી? તો ક્યુ શું થાય? આનું ક્યુ એટલે પહેલા હું આનો સ્લોપ શોધી નાખું. સ્લોપ કેટલો થાય? m2 માઇનસ સોરી y2 માઇનસ y1 ડિવાઇડેડ બાય x2 માઇનસ x1. y2 માઇનસ y1 કેટલા થાય? આ ધારો કે એ y એક્સિસ માં કુલમ છે, તો આ શું થાય? x એક્સિસ 600 અને 10 ના શું થઈ જાય? 0 અને 12. આ શું થયા? x1 y1, આ x2 y2. x1 y1 કેટલા થયા? 0 અને 12. x2 y2 કેટલા થયા? 600 અને 10. રેડી? y2 minus y1 10 minus 12 divided by 600 minus 0 1 minus 1 by 300. હવે સ્લોપ ફાઇન્ડ કરવાનું શું છે? y is equal to mx plus c. y એક્સિસ આપણે શું છે? q એક્સિસ છે. m કેટલો છે? -1 by 300. સ્લોપ x એક્સિસમાં ટાઈમ છે અને c એટલે આ કેટલું થાય છે? હા, 12. આ ક્યુ નો ચાર્જ મળી ગયો. આ નો સમજાણું હોય તો પાછું હું સાઈડમાં ડિરાઈવ કરી દઉં છું કે આ ડિરાઈવ કરવું હોય તો કઈ રીતના થાય કે રેખાનું સૂત્ર શું છે? y માઇનસ y1 અપોન y2 માઇનસ y1 x માઇનસ x1 અપોન x2 માઇનસ x1. આપણે જે 12મા ધોરણમાં આવતું કોઈ પણ રેખાનું સૂત્ર, આમાં કિંમત મૂકી દઉં. y માઇનસ y1 કેટલો છે? 12. y2 માઇનસ y1 એટલે 10 માઇનસ 12. x માઇનસ x1 કેટલું છે? x1 0, x માઇનસ 0 છેદમાં x2 માઇનસ x1 600 માઇનસ 0. તો આ શું થયું? y ઇઝ ઇક્વલ ટુ આને રીઅરેન્જ કરી દઉં તો માઇનસ x ના છેદમાં 300 વત્તા 12. આમાં y એક્સિસમાં શું છે? આપણે q છે, ચાર્જ. રેડી? આમાં ચાર્જ છે. x એક્સિસમાં શું છે? ટાઈમ છે. માઇનસ t ના છેદમાં 300 વત્તા 12. આવી ગયું? બંને આ રીતના ડિરાઈવ થયું. ક્યુ મળી ગયું. હવે I શું થાય? dq બાય dt. તો ડેરિવેશન કરી નાખો. d બાય dt ક્યુ શું છે? માઇનસ t બાય 300 વત્તા 12. t નું t ની સાપેક્ષે વિકલન 1. તો શું થયા? -1 બાય 300 નાનું અચળનું 0. તો આ કેટલું થાય? -1 બાય 300 એમ્પિયર. રેડી? તો સેમ રીત તમે આ દાખલામાં પણ વાપરી શકો. આ દાખલામાં આપણે જોતું હોય તો આપણે આ દાખલા આગલા દાખલામાં જે ડિરાઈવ કર્યું એ જ ઉઠાવી લઉં છું, કેમ કે આકૃતિ એક જ છે, ફિગર. તે શું હતું? y ઇઝ ઇક્વલ ટુ માઇનસ x ના છેદમાં 300 પ્લસ 12. આમાં y એક્સિસમાં શું છે? વોલ્ટેજ છે, ચાર્જ નથી. રેડી? v બરાબર -t બાય 300 x એક્સિસમાં ટાઈમ છે પ્લસ 12.
આપણે વર્ક જોતું છે. ડબલ્યુ બરાબર શું થાય? આપણે જો અહીંયા ઇક્વેશન 1 ઉપરથી જોઈ લઉં કે 2 ઇન્ટિગ્રેશન ઓફ વીડીટી. ટાઈમ કેટલો? 0 થી 600 સેકન્ડનો. રેડી? તો ડબલ્યુ 2 અને વી ની કિંમત મૂકી દઈએ 0 થી 600 માઇનસ ટી બાય 300 વત્તા 12 અહીં ઉપરથી મૂકી દીધી ડીટી અહીંથી મૂકી દીધી. તો ડબલ્યુ કેટલું થાય? માઇનસ 1/150 ટી નું ટી ની સાપેક્ષે ટી સ્ક્વેર બાય 2. આની લિમિટ મૂકી દો 0 થી 600 પ્લસ 12 ગુણ્યા 2 12 દુ 24. તો 1 નું ટી ની સાપેક્ષે ટી આમાં પણ 0 થી 600 તમે લિમિટ મૂકશો -1/150 અહીંયા 600 નો સ્ક્વેર ડિવાઇડેડ બાય 2 24 ગુણ્યા 600. આની વેલ્યુ શું આવશે? 13,200. કેલ્ક્યુલેશન કરી નાખજો, સેમ જ આવશે. રેડી? બંને રીતના થઈ શકે એક્ઝામ્પલ. હવે આપણે નેક્સ્ટ ટોપિક જશું. નેક્સ્ટ ટોપિક શું છે? કે ક્લાસિફિકેશન ઓફ એલિમેન્ટ. ક્લાસિફિકેશન ઓફ એન એલિમેન્ટ. ક્લાસિફિકેશન ઓફ એલિમેન્ટ કયા આવશે? એક્ટિવ એન્ડ પેસિવ એલિમેન્ટ. પેલું આવશે એક્ટિવ એન્ડ પેસિવ એલિમેન્ટ. સેકન્ડ આવશે લિનિયર અને નોન લિનિયર એલિમેન્ટ. ત્રીજું આવશે યુનિડાયરેક્શનલ એન્ડ બાયડાયરેક્શનલ. ચોથું આવશે ટાઈમ વેરિયન્ટ એન્ડ ટાઈમ ઇનવેરિયન્ટ. આપણે એક એક કરીને બધી જોશું. પાંચમું આવશે લમ્પ્ડ એન્ડ ડિસ્ટ્રીબ્યુટેડ. રેડી? સૌથી પહેલું આવશે આપણે એક્ટિવ અને પેસિવ એલિમેન્ટ. એક્ટિવ એન્ડ પેસિવ એલિમેન્ટ. આપણે એક હિરાર્કી બનાવશું. એલિમેન્ટના બે ટાઈપ છે. પહેલું છે એક્ટિવ એલિમેન્ટ અને બીજું છે પેસિવ એલિમેન્ટ. એક્ટિવ એલિમેન્ટના બે ટાઈપ છે. એક ઇન્ડિપેન્ડન્ટ અને બીજું છે ડિપેન્ડન્ટ. પેસિવ એલિમેન્ટના ત્રણ છે આપણે જે કોમન યુઝમાં આવે રેઝિસ્ટન્સ, ઇન્ડક્ટન્સ અને કેપેસિટન્સ. રેડી? ઇન્ડિપેન્ડન્ટ વોલ્ટેજ સોર્સના બે ટાઈપ છે. એમાં આઈડિયલ અને પ્રેક્ટિકલ. આપણે એક એક કરીને બધી જોશું. આઈડિયલમાં વોલ્ટેજ સોર્સ અને કરંટ સોર્સ.
પ્રેક્ટિકલમાં પર વોલ્ટેજ સોર્સ એન્ડ કરંટ સોર્સ. આ આની ક્લાસિફિકેશન આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. ડિસ્કશન વોલ્ટેજ ડિપેન્ડન્ટ વોલ્ટેજ સોર્સ, રેડી. પેલું છે એક્ટિવ એલિમેન્ટ. એક્ટિવ એલિમેન્ટ કોને કહેવાય? પેલા સૌથી પ્રશ્ન કે આ શું કામ એક્ટિવ કોને કહેવાય? કે એક્ટિવ કોને કહેવાય કે જ્યારે કોઈ પણ એલિમેન્ટ છે એ એનર્જી ઇન્ડિપેન્ડન્ટલી ડિલિવર કરતું હોય અને એપ્રોક્સિમેટ ઇન્ફાઇનાઇટ ટાઈમ સુધી ડિલિવર કરતું હોય તેને એક્ટિવ એલિમેન્ટ કહેવાય. તો વેન એલિમેન્ટ ઇઝ delivering energy for infinite time, approx infinite time, and independently, તો એને એક્ટિવ એલિમેન્ટ કહેવાય. એનું એક્ઝામ્પલ છે આપણી બેટરી છે, ઇન્ફાઇનાઇટ ટાઈમ સુધી એનર્જી ડિલિવર કરે છે. કરંટ સોર્સ, વોલ્ટેજ સોર્સ, રેડી, આ બધી ઇન્ફાઇનાઇટ ટાઈમ સુધી ઇન્ડિપેન્ડન્ટલી. ઇન્ડિપેન્ડન્ટ સોર્સ, રેડી. બીજું એક એક્ઝામ્પલ છે ટ્રાન્ઝિસ્ટર, એને પણ એક્ટિવ એલિમેન્ટ કહેવાય. હવે તમે એમ કહેશો એમ આપણે સપ્લાય તો આપીએ છીએ પણ એ ખાલી માત્ર બાયસિંગ માટે છે. આ ડિપેન્ડેબલ સોર્સ, ડિપેન્ડન્ટ સોર્સ, આ પણ એક્ટિવ એલિમેન્ટ કહેવાય. જે આપણે પાવર આપીએ છીએ શેના માટે? બાયસિંગ માટે જ આપીએ છીએ. બાકી આ પણ એક્ટિવ એલિમેન્ટ કહી શકાય છે. પણ મારો ક્વેશ્ચન એમ છે, એક ક્વેશ્ચન થાય કે વાય કેપેસિટર ઇઝ નોટ એન એક્ટિવ એલિમેન્ટ? કેપેસિટર ઇઝ નોટ એક્ટિવ એલિમેન્ટ. એક સવાલ થાય જેનો જવાબ છે કેપેસિટર છે એ પાવર એનર્જી આપે છે પણ ઇન્ફાઇનાઇટ ટાઈમ સુધી નથી આપતું. કેપેસિટર ડિલિવર પાવર એ માની લીધું, બટ એ ખાલી શોર્ટર ડ્યુરેશન માટે જ આપે છે. એટલે આ કેપેસિટર કયું છે? પેસિવ એલિમેન્ટ છે, એક્ટિવ એલિમેન્ટ નથી, કેમ કે એ ફૂલફિલ કરતું નથી. તો પેસિવ એલિમેન્ટ કોને કહેવાય? એક્ટિવ એલિમેન્ટ જે ઇન્ફાઇનાઇટ ટાઈમ સુધી કરે. પેસિવ એલિમેન્ટ છે એ ફાઇનાઇટ ટાઈમ સુધી કરે પાવર ડિલિવર, ઓર નો કરે, ફાઇનાઇટ ઓર નો પાવર ડિલિવર. અને ઇન્ડિપેન્ડન્ટલી કરતો નથી. રેડી. અને એક્ઝામ્પલ કયા થયા? રેઝિસ્ટન્સ, ઇન્ડક્ટન્સ, કેપેસિટન્સ. ટ્રાન્સફોર્મર એ પણ પેસિવ એલિમેન્ટ છે, કેમ કે પોતાનો પાવર જનરેટ નથી કરતું. એ એચપી માંથી જે પાવર આવે એ જ પાવર છે એ એલવી ને ડિલિવર કરે છે. રેડી. તો હવે આપણે નેક્સ્ટ ટોપિક જોશું. હાયરાર્કીમાં એક્ટિવ એલિમેન્ટ થઈ ગયું, એમાં હવે ઇન્ડિપેન્ડન્ટ સોર્સ જોશું. તો ઇન્ડિપેન્ડન્ટ સોર્સ, ઇન્ડિપેન્ડન્ટ સોર્સમાં પેલો આપણે જોશું વોલ્ટેજ સોર્સ. વોલ્ટેજ સોર્સ શું છે? એ આઈડિયલ હોઈ શકે અને પ્રેક્ટિકલ, બે વોલ્ટેજ સોર્સ. તો આપણે પેલું છે આઈડિયલ વોલ્ટેજ સોર્સ. રેડી. એક ફિગર દોરું, આઈડિયલ વોલ્ટેજ સોર્સ ની દોરું ફિગર. અહીં વોલ્ટેજ ની બેટરી છે, કરંટ આઈ ડિલિવર થાય છે અને વોલ્ટેજ છે વીએસ પ્લસ માઇનસ, અને આની અક્રોસનો વોલ્ટેજ છે વી. તો આનો સપોઝ ગ્રાફ દોરીએ આપણે.
વોલ્ટેજ વર્સિસ ટાઈમ અથવા કરંટ ગમે એ લઈ શકે. ત્યાંનો વોલ્ટેજ છે વીએસ, વી બરાબર કેટલા થાય, વીએસ થાય, અને એ વીએસ છે એ કન્ટિન્યુઅસ આખી સાયકલમાં રહેશે, કોઈ ચેન્જીસ નહીં થશે આઈડિયલ વોલ્ટેજ સોર્સ નો. રેડી. આનો આ વી છે એ શું થાય, વીએસ, એના ઉપર કરંટ ની કોઈ ઇફેક્ટ પડશે નહીં, કે કરંટ ધારો કે 2 એમ્પિયર કે 5 એમ્પિયર, આ વોલ્ટેજ તો સેમ આવી જશે. રેડી. એમ. આનો કેમ, હવે ઇન્ટરનલ રેઝિસ્ટન્સ, આઈડિયલ વોલ્ટેજ સોર્સ નો ઇન્ટરનલ રેઝિસ્ટન્સ કેટલો છે, 0. કેમ? કેમ કે ઇન્ટરનલ રેઝિસ્ટન્સ એટલે આરએસ કેટલું થાય, વી બાય આઈ, એટલે આનો સ્લોપ થઈ ગયો આ ગ્રાફનો. આ ગ્રાફનો સ્લોપ કેટલો છે, 0. એટલે આરએસ પર કેટલો છે, 0. ઇન્ટરનલ રેઝિસ્ટન્સ આઈડિયલ વોલ્ટેજ સોર્સ નો 0. હવે બીજો કેસ લઈએ આપણે, પ્રેક્ટિકલ વોલ્ટેજ સોર્સ. પ્રેક્ટિકલ વોલ્ટેજ સોર્સ, વોલ્ટેજ વી, વીએસ, આરએસ, કરંટ કેટલો ડિલિવર થાય છે, આઈ. હવે આમાં કેવીએલ તમે યુઝ કરો, શું થઈ જાય, આપણે વી જોતો છે, કેવીએલ, વીએસ માઇનસ આઈ ઇન્ટુ આરએસ, કેવીએલ. તમે જોવ કે વીએસ શું છે, ફિક્સ્ડ, અને આઈ શું છે, વેરિયેબલ, અને આરએસ તો ફિક્સ છે, સોર્સ નો રેઝિસ્ટન્સ. રેડી. તેનો મતલબ કે આર છે ફિક્સ છે, વીએસ છે એ ફિક્સ્ડ છે. રેડી. તો વી બરાબર, આનું હું તમને ગ્રાફ દોરું ટાઈમ ને કમ્પેરમાં, તો શું થાય, આવી રીતના આવશે, વોલ્ટેજ ટાઈમ સાથે ઓર કરંટ લઉં, કરંટ એ ઘટતા જાય. કેમ? આ વોલ્ટેજ છે વીએસ, આ ફિક્સ છે, કરંટ સપોઝ વધે છે, આ ગ્રાફના એક્સ એક્સિસમાં કરંટ છે. રેડી. તો કરંટ વધે છે, આ વધે છે વેલ્યુ, તો આ વોલ્ટેજની કિંમત શું થાય, ઘટે. રેડી. કેમ કે સપોઝ અહીંયા 3 છે અને કરંટ અહીંયા ધારો કે 1 છે. રેડી. હવે તો કરંટ ધારો કે 2 થયું, તો આની કિંમત શું થઈ, ઘટી ગઈ. સિમ્પલ મેથેમેટિક્સ. આઈ વધશે તો વોલ્ટેજ ઘટશે, એવી રીતના આ બાજુ જાવ તો આઈ વધશે તો વોલ્ટેજની વેલ્યુ શું થશે, ઘટી. ગ્રાફ મળી ગયો. એટલે આનો હવે ગ્રાફ નાનો સ્લોપ શોધું, સ્લોપ શું થઈ જાય, VSI, એટલે શું થઈ જાય, ઇન્ટરનલ રેઝિસ્ટન્સ મળી જાય, આ ગ્રાફનો સ્લોપ શોધવાથી ને ઇન્ટરનલ રેઝિસ્ટન્સ મળી જાય. રેડી. એટલે આઈ પ્રમાણે આ વી બદલાય, વીએસ ફિક્સ છે, આ ફિક્સ છે, પણ આ વોલ્ટેજ છે ને એ બદલાશે. આપણે ફિગરમાં જોયું એ પ્રમાણે, એ છે કરંટ જેમ જેમ વધતા જાય એમ વધતા જશે. હવે આપણે કેસ લઈએ થોડાક. પહેલો કેસ છે કે જ્યારે આ રીતના હોય, V1 અને V2, આનો રિઝલ્ટ શું થાય, આ રીતના સાઈન હોય, માઇનસ પ્લસ, પછી માઇનસ પ્લસ, તો આ બંનેનું શું થઈ જાય, એડિશન થઈ જાય. તો આની પછી સેમ નિશાની આવશે, V1 પ્લસ V2, એડિશન થઈ જાય બંને વોલ્ટેજનું. રેડી. આ એક ઇમ્પોર્ટન્ટ છે. બીજો કે શું છે, કે V1 અને આ રીતના છે, V1 અને V2. તો આમાં શું થાય કે જે સોર્સ નો મોટો હોય ને એની નિશાની લાગુ પડે. પેલા તો આનું શું શું થઈ જાય, પ્લસ માઇનસ, માઇનસ પ્લસ, ઊંધી નિશાની એટલે સબટ્રેક્શન થઈ જાય. રેડી. તો આનો રિઝલ્ટ શું બનશે, V1 માઇનસ V2, જો V1 મોટું હોય તેની સાઈન આવશે, અને બાદ બાકી તો થશે જ, અને સાઈન જેની મોટી હોય, V1 મોટું હોય તો આ રીતના V1 ની જે સાઈન હોય પ્લસ માઇનસ એ અહીંયા થશે, અને જો V2 મોટું હોય તો હું એવું થઈ જશે, V2 માઇનસ V1 આવશે.
અને V2 ની નિશાની આવશે. V2 ની નિશાની કેમ છે? આમ. જે મોટું હોય V1 અથવા V2 એની નિશાની, જે મોટું એની નિશાની અને સબટ્રેક્શન. રેડી? સિમ્પલ. ત્રીજો કેસ V1 અને V2 આવી રીતના હોય તો આનું રિઝલ્ટ શું આવશે? નેસેસરી કન્ડિશન છે V1 ને V2 બંને સરખા હોવા જોઈએ. કેમ કે જો V1 અને V2 સરખા ન હોય તો KVL વાયોલેટ થાય છે. KVL સેટિસ્ફાઈ નથી થતા. આમ તો પેરેલલમાં વોલ્ટેજ સેમ હોવા જોઈએ, તો V1 અને V2 સેમ હોવા જોઈએ. તો એનો મતલબ હું પેરેલલમાં વોલ્ટેજ શુડ બી સેમ અને સિરીઝમાં કરંટ શુડ બી સેમ. કમ્પ્લીટ. ચોથું, સપોઝ VS આવી રીતના છે, VS અને R, અને જો મારે લોડ સાઈડની ગણતરી કરવી છે, એક ખાલી ઇમ્પોર્ટન્ટ ટોપિક કાઢવાની કે આ એપ્લિકેબલ ફોર લોડ સ્ટડી, કે લોડ સાઈડનો કરંટ જોતો હોય, લોડ સાઈડનો વોલ્ટેજ જોતો છે, લોડ સાઈડ સ્ટડી, આખું ઇમ્પ્લિમેન્ટ લોડ સાઈડ સ્ટડીમાં ઉપયોગ થાય. તો સપોઝ આની અક્રોસનો વોલ્ટેજ V છે, આ રેઝિસ્ટન્સ છે, એ તો અહીં રેઝિસ્ટન્સ હોય તો પણ અક્રોસનો વોલ્ટેજ V જ થશે. VS, V બરાબર VS થાય, કેમ કે પેરેલલમાં છે. તો હું રેઝિસ્ટન્સને કાઢી શકું, મારે લોડ સાઈડની સ્ટડી કરવી હોય ને, કેમ કે વોલ્ટેજ તો એ જ છે, તો આને હું લખી શકું V. રેડી? હા, આનું કરંટ થશે VS બાય R. રેડી? તો વોલ્ટેજ તો સેમ જ રહેશે આને અક્રોસનો V. હવે સપોઝ ગમે હું કરંટ સોર્સ પર મૂકી દઉં, અહીંયા ધારો કે કરંટ સોર્સ મૂકી દીધો 5 એમ્પિયરનો, તો પણ આની અક્રોસનો વોલ્ટેજ શું થશે? V. પણ જ્યારે લોડ સાઈડની સ્ટડી કરતા હોય તો જ આ મોસ્ટ આઈએમપી છે, કે આ જ્યારે સોર્સ સાઈડની ગણતરી કરતા હોય ત્યારે જ નો લાગુ પડે. રેડી? કમ્પ્લીટ. કે જ્યારે લોડ સાઈડ ગણતરી કરવી હોય, લોડ સાઈડનો કરંટ વોલ્ટેજ શેપ ફાઇન્ડ કરવું હોય ત્યારે જ એપ્લિકેબલ છે. જ્યારે સોર્સ બાજુની કરતા હોય ત્યારે આ નિયમ એપ્લિકેબલ નથી. આ નિયમ શું કામ છે? કે તમારી કેલ્ક્યુલેશન ને સહેલી કરવા માટે ઉપયોગી છે. રેડી? સિમ્પલ. તો બાકીનું આપણે લેક્ચર નંબર 2 નાવ ઓનવર્ડ્સ, in lecture number 2. Okay.